વેરી ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચર છે એની અંદર આપણે ફ્રીવેર, શેરવેર અને લાયસન્સ ટૂલ છે એની વાત કરેલી. હવે ફ્રીવેર ટૂલ છે એ એવું ટૂલ છે કે જેની અંદર આખો સોફ્ટવેર છે એ તમને ઇન્ટરનેટ પરથી ગમે તેટલી વાર તમારે ડાઉનલોડ કરવું હોય એના માટે મળે. તમે કોઈને આપો તો પણ એમાં કોઈ ઇશ્યુઝ છે એ થતા નથી. ગમે તેટલી વાર ડાઉનલોડ કરો એને ગમે ત્યાં સેટઅપ કરો, કોઈ પણ ઓએસમાં વાપરો, કોઈ ઇશ્યુ નથી. એટલે ફ્રીવેર છે એનો મિનિંગ જ એવો છે કે ફ્રી અને સોફ્ટવેર. અને નીચે પછી આપણે એના એક્ઝામ્પલ જોયેલા કે જેમ કે મોઝિલા ફાયરફોક્સ છે, વીએલસી મીડિયા પ્લેયર છે, ગૂગલ ક્રોમ છે. આ બધા સોફ્ટવેર એવા છે કે જે ફ્રીવેર છે, જેને ગમે ત્યારે તમે ઇન્ટરનેટ છે એની હેલ્પથી તમે ઇન્ટરનેટ ઉપરથી ડાઉનલોડ પણ કરી શકો છો. પછીનો કોન્સેપ્ટ છે એને આપણે ચેકઆઉટ કર્યો હતો, ધેટ ઇઝ નોન એઝ એ શેરવેર. હવે શેરવેરમાં આપણે વાત કરી હતી કે કોઈ પણ સોફ્ટવેર છે એનો તમે યુઝ છે કેવી રીતે કરી શકો કે કોઈ બીજા યુઝર છે એ તમને એ સોફ્ટવેર આપે તો પણ વાંધો નહીં, અથવા કોઈ એવી કંપની છે જે તમને સોફ્ટવેર છે એનો ટેમ્પરરી યુઝ કરવા માટે આપે તો પણ વાંધો નહીં. એટલે ઘણી બધી એવી કંપનીઓ એવી હોય છે કે જે પોતાનું માર્કેટિંગ કરવા માટે અમુક સોફ્ટવેર છે તમને ફ્રીમાં યુઝ કરવા માટે આપે. ધેટ ઇઝ નોન એઝ એ શેરવેર. અને લેટર ઓન પછી તમે આ સોફ્ટવેર છે એનાથી હેબિચ્યુઅલ થાવ તો તમે એને ભવિષ્યમાં એના પરચેસ વર્ઝન છે એનો પણ તમે યુઝ કરી શકો. હવે આમાં અમુક સોફ્ટવેર છે એની આપણે વાત કરેલી, જેમ કે એવીજી એન્ટીવાયરસ છે, વિનઝિપ છે. આ બધા સોફ્ટવેર એવા છે કે જે પ્યોરલી શેરવેર સોફ્ટવેર છે. ઇન શોર્ટ, માની લો કે મેં સોફ્ટવેર છે એને ડાઉનલોડ કર્યો છે તો મારે તમારી સાથે એને શેર કરવો છે તો કરી શકાય. જે તે કંપની પણ તમારી સાથે સોફ્ટવેર છે ને શેર કરી શકે. અને છેલ્લું આપણે વાત કરી હતી લાયસન્સ ટૂલની, કે કોઈ પણ કંપની છે એની પાસેથી તમે જ્યારે સોફ્ટવેર પરચેસ કરો છો ધેટ ઇઝ નોન એઝ એ લાયસન્સ ટૂલ. મોસ્ટલી આવી કંપનીમાં આપણે માઇક્રોસોફ્ટ વિન્ડો છે એનો એક્ઝામ્પલ છે ચેકઆઉટ કર્યો હતો કે એની જેટલી ઓપરેટિંગ સિસ્ટમ છે એ અત્યાર સુધી માર્કેટમાં આવી છે એ બધી જ લાયસન્સ ટૂલ વાળી છે. ઓલ્ધો આપણે બધા એના ક્રેક વર્ઝન છે એનો યુઝ કરીએ છીએ, પણ આમ જોવા જાવ તો માર્કેટમાં વિન્ડોઝ છે એ ક્યારેય ફ્રી વર્ઝન છે આપતું નહોતું. હા, એવું બને કે એનું બીટા વર્ઝન, બરાબર, માર્કેટમાં ઓરિજિનલ વસ્તુ લોન્ચ કર્યા પહેલા એક મહિના માટે તમે એનું બીટા વર્ઝન છે એ તમે યુઝ કરવા માટે આપે, જેનાથી એને ખબર પડે કે આ આપણું વર્ઝન છે એમાં કઈ ઇશ્યુઝ છે, કઈ ફોલ્ટ આવે છે, કોઈના સજેશન્સ હોય તો એ પણ એક્સેપ્ટ કરે, અને પછી એનું ફાઇનલ વર્ઝન છે એને એ માર્કેટની અંદર મૂકે. પણ ટૂંકમાં એવી કંપનીઓ કે જેમાંથી તમે લાયસન્સ ટૂલ છે એને પરચેસ કરો છો, ધેટ ઇઝ નોન એઝ એ લાયસન્સ ટૂલ સોફ્ટવેર. જેમ કે એનપીએવી પ્રોટેક્ટર છે, એન્ટીવાયરસ પ્રોટેક્ટર છે, તો એના માટે આપણે એનું લાયસન્સ છે લેવું પડે. એની જે કી છે તમે ઇન્સ્ટોલ કરો પછી જ લાયસન્સ છે એક્ટિવેટ થાય. એટલે આપણે ત્રણ વસ્તુની લાસ્ટ લેક્ચરમાં વાત કરેલી, ફ્રીવેર, શેરવેર અને લાયસન્સ ટૂલ. આજે આપણે એક સ્ટેપ આગળ જઈએ છીએ, વેરિયસ ટેસ્ટિંગ ટૂલ. જેમ લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કર્યું હતું કે આ બધા ટૂલમાં આપણો થોડો ટાઈમ વધારે કન્ઝ્યુમ થવાનો છે, કારણ કે આ બધા પ્રેક્ટિકલ આસ્પેક્ટ વાળા ટૂલ છે. આ બધા ટૂલનો યુઝ કરીને અલગ અલગ કંપનીના સોફ્ટવેર ટેસ્ટર છે એ તમારા સોફ્ટવેર છે એનું ટેસ્ટિંગ છે એ આવા ટૂલ છે એની મદદથી કરે છે. હવે આજે આપણે પહેલું ટૂલ છે એનું ડિસ્કશન કરીએ. એનું નામ છે વિનરનર. WinRunner is the most used software automated testing tool. It overcomes the drawback of manual testing like time constraint, undetectable bugs, etc. બરાબર, અત્યારે આપણે આગળ મેન્યુઅલ ટેસ્ટિંગ ઘણા બધા જોયા હતા, ફંક્શનલ અને નોન ફંક્શનલ બંને. એમાં જે ઇશ્યુ હતા, જેમ કે પ્રી ડિફાઇન્ડ ટાઈમમાં આ કામ થઈ જવું જોઈએ, અમુક બગ્સ છે કદાચ ન પકડાય એવું બને, તો એવી બધા જ ડ્રોબેક્સ છે એમાંથી તમને વિનરનર છે એ પાર લઈ જશે. એટલે ઇન શોર્ટ, તમારે આ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવાનો, તમે જે સોફ્ટવેર ડેવલપ કર્યો છે એને આ ટેસ્ટિંગ ટૂલની અંદર ફિટઅપ કરવાનો, અને પછી આ ટેસ્ટિંગ ટૂલ છે એ તમને બધી જ ટાઈપના ક્યાં ઇશ્યુ છે, કેવા ઇશ્યુઝ છે, એ બધું જ અમુક પ્રી ડિફાઇન્ડ ટાઈમની અંદર જ આઉટપુટ ફોર્મેટમાં પ્રોવાઈડ કરશે. હવે એના ફીચર્સ કયા કયા છે જો. Testing can be done on a variety of application software written in programming languages such as VB, C, C++, Java, etc.
બરાબર આ બધા સોફ્ટવેર એવા છે હવે પહેલો જ છે બાકીના ત્રણ તો તમે ઓલરેડી સિલેબસની અંદર લર્ન આઉટ કરી ગયા છો પણ વીબી એનું ફૂલ ફોર્મ છે વિઝ્યુઅલ બેઝિક માર્કેટમાં અત્યારે તમે થર્ડ સેમ છે એટલે ફોર્થ સેમમાં તમારે .NET છે એનો કોન્સેપ્ટ આવશે ત્યાં વીબી .NET આવશે એ પહેલા માર્કેટની અંદર આ વીબી છે ને ઇવન આપણે સિલેબસમાં પણ વીબી છે એનો યુઝ છે એ મેક્સિમમ થતો હતો એટલે આવી બધી લેંગ્વેજમાં તમે સોફ્ટવેર ડેવલપ કર્યો હોય તો તમે આ સોફ્ટવેર છે એને વિનરનરની અંદર ટેસ્ટ કરાવી શકો ટેસ્ટિંગ કેન બી ડન ઇન એની વિન્ડો OS and different browsers such as Internet Explorer or Netscape Navigator are also supported કોઈ પણ OS માં અને કોઈ પણ બ્રાઉઝર છે એની અંદર તમે આ ટેસ્ટિંગ ટૂલ છે એનો યુઝ કરીને તમારું સોફ્ટવેર છે એને ટેસ્ટ કરી શકો it automatically creates a test script એ નાની નાની ટેસ્ટ સ્ક્રિપ્ટ છે એ ઓટોમેટિક ક્રિએટ કરશે any GUI checkpoints graphical user interface bitmap checkpoints or web links can be added to compare actual and expected result exact જે રિઝલ્ટ આવે છે અને એક્સપેક્ટેડ છે એ બેને પણ કમ્પેર કરશે ક્યાં ક્યાં ઇશ્યુ આવે છે એના એ ચેક પોઈન્ટ્સ છે એને માર્ક કરશે it facilitates synchronization of test cases data driven wizard facilitates the conversion of recorded test into data driver test હવે આમાં શું થશે જો અત્યારે તમે જે ટેસ્ટિંગ માની લો કે મેન્યુઅલ કર્યું છે પછી તમે એને ઓટોમેટેડ કરો છો તો મેન્યુઅલમાં ક્યાં ઇશ્યુઝ આવ્યા હતા ઓટોમેટેડમાં તમને શું ઇશ્યુ આવે છે આ બેને પણ ઇવન તમારે કમ્પેર કરવા હશે તો તમે કરી શકશો એટલે તમને સ્પેશિયલ વિઝાર્ડ છે એ પ્રોવાઈડ કરશે કે જેનાથી ક્યાં શું ઇશ્યુ થયું એટલે ઇન શોર્ટ આખું જે ટેસ્ટિંગ થાય છે એને તમારે રેકોર્ડ કરવું હશે તો થશે જેમ કે તમે ઝૂમ એપ્લિકેશન છે એમાં ઓનલાઈન લેક્ચર્સ છે એનું રિપ્રેઝન્ટેશન કરતા હોય તો ઝૂમ એપ્લિકેશનમાં જે ઓનલાઈન લેક્ચર અત્યારે ચાલતો હોય છે એને તમારે રેકોર્ડ કરવો હોય અને ફ્યુચરમાં જોવો હોય તો પણ થઈ શકે સેમ કાઇન્ડ ઓફ આ ફેસિલિટી અહીંયા પણ છે any operation on record like insert delete modify or update will be highlighted in order to ensure database integrity and transaction accuracy હવે તમારો પ્રોજેક્ટ છે એમાં ઇન્સર્ટ અપડેટ ડિલીટ છે જેમ અત્યારે તમે ઓરેકલની અંદર લર્ન આઉટ કરો છો એમ ઇન્સર્ટ અપડેટ ડિલીટ છે એવો પ્રોગ્રામ છે અથવા એવો સોફ્ટવેર છે તમે ડેવલપ કર્યો છે તો એ શું કરશે જો દરેક વસ્તુ છે એને હાઇલાઇટ કરશે કે પહેલા શું થયું પછી શું થયું બરાબર પહેલા ઇન્સર્ટ રેકોર્ડ થયો પછી અપડેટ થયો પછી ડિલીટ થયો આ બધી જ વસ્તુ છે એ તમને હાઇલાઇટ કરીને આપશે રિપોર્ટ્સ આર જનરેટેડ ઓટોમેટિકલી વિથ વિનરનર રિપોર્ટિંગ ટૂલ એની અંદર પાછું પોતાનું રિપોર્ટિંગ ટૂલ છે જે ઓટોમેટિકલી રિપોર્ટ્સ છે એને ક્રિએટ કરતા જશે now WinRunner includes the following add-ins એમાં પહેલું છે વેબ ટેસ્ટ વિઝ્યુઅલ બેઝિક ActiveX and પાવર બિલ્ડર આ ચાર વસ્તુ છે એનો યુઝ કરીને WinRunner છે એ પોતાનું વર્ક કરે છે હવે WinRunner છે એની હેલ્પથી એપ્લિકેશન છે ને કેવી રીતે ટેસ્ટ કરે એના સ્ટેપ્સ કયા આવે એને આપણે ચેકઆઉટ કરીએ after installation of WinRunner the application can be invoked as follows સ્ટાર્ટમાં જઈને પ્રોગ્રામમાં જઈને WinRunner છે ને તમે સ્ટાર્ટ કરો from the opening screen select any of the three options new test કરવું છે તમારે નવી ટેસ્ટ છે એને સ્ક્રિપ્ટ કરવી છે ઓપન ટેસ્ટ કોઈ એક્ઝિસ્ટિંગ સોફ્ટવેર છે એને તમારે ટેસ્ટ કરાવવું છે ક્વિક પ્રિવ્યુ to view the quick preview of WinRunner કેવી રીતે વર્ક કરશે એનો તમારે પ્રિવ્યુ જોવો હોય તો પણ તમે જોઈ શકશો now recording test cases when WinRunner is invoked the application is run and GUI operation are recorded જ્યારે તમે WinRunner ની અંદર તમારો સોફ્ટવેર છે ને મૂકો છો ત્યારે શું થાય છે WinRunner છે એ જે પ્રોસેસ કરે છે એનું આખું રેકોર્ડિંગ કરે છે it will capture all mouse action like which button is pressed where mouse is clicked etc નાનામાં નાની વસ્તુ છે ને એને કેપ્ચર કરશે અને એને રેકોર્ડ કરશે once the recording is complete or completed WinRunner generates a script in TSL that is test script language to view the result બરાબર આખું રેકોર્ડિંગ પોર્શન છે એ પૂરું થાય એટલે ઇન શોર્ટ આખું ઇનપુટિંગ છે ઇનપુટ આપવું છે ને એ પૂરું થઈ ગયું બરાબર પછી શું કરશે ટેસ્ટ સ્ક્રિપ્ટ છે એને જનરેટ કરશે તેના માટે રિઝલ્ટ માટે
ઇટ શોઝ આઉટપુટ એઝ એ પાસ ઓર ફેલ, અને પછી આઉટપુટ છે એ ક્રિએટ કરશે કે આમાં ક્યાં ઇશ્યુ છે. જો ક્યાંય જ ઇશ્યુ નહીં હોય તો પાસ, જ્યાં જે ઇશ્યુ આવશે ત્યાં ફેલ. There are two modes of recording, context sensitive mode and analog mode. આ બે મોડની અંદર તમે રેકોર્ડિંગ છે એને કરી શકો. Once the test case is recorded, WinRunner generates the script for recording action. There are two modes for generating test case. They are global GUI map file mode and GUI map file for test mode. હવે જે ટેસ્ટ કેસ ક્રિએટ થાય છે ને એ પણ બે રીતે થાય છે. ગ્લોબલ GUI મેપ ફાઇલ મોડમાં તમે કરી શકો અથવા GUI મેપ ફાઇલ પર ટેસ્ટ મોડ. બરાબર, આખી ફાઇલ છે એનો તમારે કોમન રિપોર્ટ જોઈએ છે કે અલગ અલગ જે તમે પેજીસ, માની લો કે વેબસાઇટના પેજીસ ક્રિએટ કર્યા છે તો એના અલગ અલગ મોડ્યુલના અલગ અલગ મોડ જોઈએ છે. તમારે જે રીતે એનું આઉટપુટ જોતું હશે એ રીતે તમને મળશે. In global GUI map file mode, the information generated by WinRunner needs to be saved explicitly. It saves the file with .gui extension. એટલે શું કરશે, જો ફર્સ્ટ ઓપ્શન છે એનો તમે યુઝ કરશો તો એ ફાઇલ છે ને તમારે એક્સપ્લિસિટલી મેન્યુઅલી તમારે એને સેવ કરવી પડશે. એનું એક્સટેન્શન તમારે .gui રાખવાનું. In GUI map file per test mode, the information is saved automatically from the application. અને સેકન્ડ મોડ છે એની આપણે વાત કરી, એમાં તમારે એક્સપ્લિસિટલી કાંઈ નથી કરવાનું, એ ઓટોમેટિકલી તમારા ડેટા છે અથવા તમારી ફાઇલ છે ને સેવ કરશે. By default, global GUI map file mode is selected and also prefer to select this mode. After the test case is recorded in global GUI map file, the procedure for loading the GUI map file starts. એટલે શું થશે, તમારે આખા ટેસ્ટનું રેકોર્ડિંગ છે ને એ GUI map ફાઇલની અંદર થશે અને પછી એની અંદર બધા ડેટા છે એ GUI map ફાઇલ છે એની અંદર લોડ થશે. Once the file is loaded, it displays the list of file during recorded phase. અને એક વખત આખી ફાઇલ લોડ થાય પછી ફાઇલની અંદર તમને શું જોવા મળે, આખા રેકોર્ડિંગ ફેઝ છે એની અંદર શું શું એક્ટિવિટી થઈ એ બધી તમને ત્યાં જોવા મળશે. At last, WinRunner executes the generated script and display the result in a test result window. લાસ્ટમાં WinRunner છે એ પ્રીડિફાઇન્ડ સ્ક્રિપ્ટ છે એને રન કરશે અને પછી એનું રિઝલ્ટ છે એ ટેસ્ટ વિન્ડો છે એની અંદર ડિસ્પ્લે કરશે. હવે સેકન્ડ વસ્તુ જે આપણે કેરી ફોરવર્ડ કરવાની છે ધેટ ઇઝ એ લોડ રનર. ચાલો લોડ રનર છે એની વાત કરી લઈએ. લોડ રનર is an automated load testing tool that is used to test our application before, during and after deployment. તમે સોફ્ટવેર છે એને જ્યારે એન્ડ યુઝર છે એને સબમિટ કરશો, એ સબમિટ કરો એ પહેલા, એ સબમિટ કરો એ દરમિયાન અને સબમિટ કર્યા પછી તમે આ વસ્તુ છે ને એનો યુઝ કરી શકશો. ઇન શોર્ટ, આપણે જે સોફ્ટવેર ડેવલપ કર્યો છે એ સોફ્ટવેર આખો તમે ઇમ્પ્લિમેન્ટ કરો, બરાબર, યુઝરને ડેપ્લોય કરો એટલે આપી દો એ પહેલા યુઝરમાં ઇન્સ્ટોલેશન થાય એ દરમિયાન અને ઇન્સ્ટોલેશન થઈ ગયા પછી એ કેવી રીતે વર્ક કરે છે એના માટે તમે લોડ રનર છે એનો યુઝ કરી શકો. જનરલી શું હોય, ટેસ્ટિંગ આપણે ક્યારે કરીએ જ્યારે આપણે આખું સોફ્ટવેર આપણને ખબર છે કે કમ્પ્લીટલી પૂરું થઈ ગયું છે, પછી આપણે ટેસ્ટિંગ ટૂલ છે એને અપ્લાય કરીએ અને ચેક કરીએ કે બધું બરાબર છે. માની લો કે ત્યાં આપણે રિઝલ્ટ બધું બરાબર મળી જાય છે તો આગળ આપણે કોઈ પ્રોસિજર નથી કરતા. લોડ રનર છે એનો મિનિંગ શું છે, જો તમે સોફ્ટવેર ડેવલપ કરો એ પૂરો થાય એ પહેલા પણ તમારે ઇમ્પ્લિમેન્ટ કરવાનો, સોફ્ટવેર ચાલતો હોય અથવા જ્યાં ઇન્સ્ટોલ થતો હોય ત્યાં પણ તમારે એ વસ્તુ જોવાની, અને ઇન્સ્ટોલ થઈ ગયા પછી એનું વર્ક કેવું છે એ પણ તમારે ડિફાઇન કરવાનું. એટલે 3 ફેઝમાં લોડ રનર છે ને એ વર્ક કરે છે. It is a performance and load testing product by HP company that is known as a Hewlett Packard. Since it is acquired Mercury Interactive in November 2006 for examining system performance while generating actual load. In short, આપણો મીનિંગ શું છે અહીંયા કે સોફ્ટવેર છે એ ડેવલપ થઈ ગયો એ પહેલા એમાં શું એમાં પહેલા કેવો લોડ એ એક્સેપ્ટ કરે છે, તમે એને ઇમ્પ્લિમેન્ટ કર્યો ત્યારે એનો લોડ કેવો ચાલે છે, અને એ ઇમ્પ્લિમેન્ટ થઈ ગયા પછી એના ઉપર લોડ ફેક્ટર છે એની ઇફેક્ટ શું થાય છે
એ જોવા માટે આપણે આ ટેસ્ટિંગ ટૂલ છે એનો યુઝ કરવાનો છે. આગળ આપણે સ્ટ્રેસ ટેસ્ટિંગ છે એની વાત કરેલી કે સ્ટ્રેસ ટેસ્ટિંગમાં માની લો કે તમે અત્યારે જે સિસ્ટમ ડેવલપ કરી છે એ એપ્રોક્સ 50 યુઝર માટેની છે. હવે સ્ટ્રેસમાં આપણે શું કરી છે 50 ની બદલે પછી 55 યુઝર છે એને બેસાડીએ, 60 યુઝર છે એને બેસાડીએ અને પછી ચેક કરીએ છે કે હજી સિસ્ટમ છે એના પરફોર્મન્સમાં કઈ ફેરફાર થાય છે. જો અહીંયા પરફોર્મન્સ અને લોડ એટલે કે સ્ટ્રેસ આ બેનું કોમ્બિનેશન છે ને એ આની અંદર મૂકેલું છે. Load runner can emulate thousands of user and collect their information from components like web server, database server, etc. હવે લોડ રનર છે એ ઘણા બધા યુઝરના ડેટા છે એને કલેક્ટ કરી લે પછી એના ઉપર વર્ક છે એ કરી શકે. The output can then be analyzed in a detail and find out the reason behind the particular behavior of an application. તો જનરલી આના ઉપરથી આપણને એટલો આઈડિયા આવે છે કે ઓનલાઈન સોફ્ટવેરમાં જે લોકો વર્ક કરે છે માની લો કે બેન્કિંગ સિસ્ટમ છે એની આપણે વાત કરીએ તો બેન્કિંગ સિસ્ટમ છે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટે તમે આનો યુઝ કરી શકો. કારણ કે એમાં અલગ અલગ કમ્પોનન્ટ જો ડેટાબેઝ સર્વર આપણા ડેટા છે એને સેવ કરવા માટે વપરાય, વેબ સર્વર જો તમે એટીએમ માં વાપરો છો તો એટીએમ અને બેંક બાજુમાં હોય એવું જરૂરી નથી. એટલે એટીએમ છે એ વાયા વેબ સર્વર ડેટાબેઝ સર્વર છે એની સાથે કનેક્ટેડ હશે. એટલે આ બધા ડેટા છે એને ગ્રેબ કરશે અને એને એનાલાઇઝ કરશે અને એનું બિહેવિયર છે એને ચેકઆઉટ કરશે. પહેલા એવું હતું આગળ આપણે વાત કરેલી કે પહેલાના એટીએમ છે ને એમાં બધા એસી વાળા રાખતા એના શું કામ કે અંદરનું જે પીસી છે એટીએમ ની અંદર બરાબર એમાં હીટ નો આવે ને હીટના હિસાબે એ સ્ટોપ થઈ જાય એવું ન થાય. પણ હવે તમે માર્કઆઉટ કરજો મોસ્ટલી તમને એવું ઓછું જોવા મળશે કે જનરલી બધા એટીએમ છે એની અંદર એસી છે પ્યોરલી વર્ક કરતા હોય અને સ્ટીલ એટીએમ છે એ પરફેક્ટલી ચાલે છે એટલે લોડ રનર છે ને આવી બધી વસ્તુ છે ને એને માર્કઆઉટ કરશે. The three different tools are involved as a part of load runner. Number one is virtual user generator, that is VUGen, control and analysis. બરાબર ત્રણ વસ્તુ છે એનો આપણે યુઝ કરવાનો છે. હવે પહેલી વસ્તુ છે ત્યાંથી ચાલુ કરીએ. By using virtual user generator, what action to be performed by V user or within the application can be determined. હવે શું થશે જો વી યુઝર છે એની હેલ્પથી અથવા એના વગર એપ્લિકેશન છે એનો યુઝ કેવો થાય છે એ પણ તમે આઈડેન્ટિફાઈ કરી શકો. Scripts are created that generate a series of actions such as logon, navigating through the application and exiting the program. બરાબર હવે કેવી સ્ક્રિપ્ટ છે તમારે ક્રિએટ કરવાની સચ એઝ કે યુઝર લોગિન થાય છે ત્યારે શું થાય છે યુઝર છે થ્રુઆઉટ આખા પ્રોગ્રામ છે તો આખા સોફ્ટવેરની અંદર નેવિગેટ કરે છે એક મેનુમાંથી બીજા ત્રીજા ચોથા પાંચમાં કોઈ પણ માની લો કે વેબસાઇટ છે તેના પેજીસમાં જાય છે અને છેલ્લે એક્ઝિટ થાય છે ત્યારે કેવી કેવી ઇફેક્ટ આવે છે એ તમારે અહીંયા રેકોર્ડ કરવાની છે. The controller takes created scripts and run them through a pre-arranged schedule. કંટ્રોલર શું કરશે અમુક પ્રી-ડિફાઇન્ડ સ્ક્રિપ્ટ છે એને રન કરશે અને અમુક પ્રી-ડિફાઇન્ડ ટાઈમમાં. We tell the controller how many V user to activate, when to activate them and how to group the V user and keep track of them. હવે આપણે કંટ્રોલર છે એને શું કરવાનું છે કહેવાનું છે કે કેટલા યુઝર છે એને એક્ટિવેટ કરવાના, ક્યારે એક્ટિવેટ કરવાના બરાબર અને એના ઉપર કેવી રીતે તમારે ડિફાઇન કરવાનું. બેંકમાં તમે જાઓ તો જનરલી શું થાય મેનેજર છે રોજ સવારે અલગ અલગ યુઝર છે ને એને રાઇટ્સ આપશે. શું કામ જો મારી લો કે આજે કેશની અંદર હું બેઠો છું હવે કાલે કોઈ સંજોગોમાં મારે લીવ જોઈએ છે બરાબર તો હું લીવ ઉપર લઉં તો કેશ ડિપાર્ટમેન્ટ કઈ બંધ ન રહે તો એના માટે શું કરશે કોઈ બીજા બેંકના માણસ છે એને ટેમ્પરરી આજે કેશ ડિપાર્ટમેન્ટ છે એની અંદર બેસાડશે એટલે એ માણસને લોગિન એક્ટિવિટી છે એની ડિટેલની ખબર ન હોય એટલે બેંક મેનેજર શું કરે રોજ સવારે આવીને જે તે પર્સન છે ને જે તે પાર્ટ છે એનું એલોકેશન કરશે. એટલે કંટ્રોલર છે એને આપણે ડિફાઇન કરવું છે કે ક્યારે એને શું કરવાનું કેવી રીતે શું ટાસ્ક પરફોર્મ કરવાનું. The result and analysis. The result and analysis program generate the result on a load test in a various form
It can be in a form of summarized data or detail of load test for pinpointing problems or bottlenecks. બરાબર. રિઝલ્ટ અને એનાલિસિસ છે એની અંદર શું થશે જો લોડ ટેસ્ટ છે એ અલગ અલગ ફોર્મની અંદર તમને રિઝલ્ટ આપે. તમે જે રીતે કહેશો ને એ રીતે રિઝલ્ટ આપશે. અલગ અલગ ફોર્મમાં કહેશો, સમરાઇઝ ફોર્મેટમાં તમે એને ડેટા છે એને ડિફાઇન કરવાનું કહેશો અને બધી જ વસ્તુ છે એ તમને ડિફાઇન કરીને આપશે. ત્યાં નાના નાના ઇસ્યુથી માંડીને મોટા ઇસ્યુઝ છે એ બધી જ વસ્તુ એ તમને સમરીના ફોર્મેટમાં એટલે કે રિપોર્ટના ફોર્મેટમાં રિપ્રેઝન્ટ કરીને આપશે. Roadrunner supports several protocols like web HTTP or HTTPS. હમણાં મેં વાત કરી કે આપણે વેબ સર્વર અને ડેટાબેઝ સર્વર છે એના ઉપરથી જો ડેટા ફેચ કરતું હોય તો એનો મીનિંગ એ છે કે ઓનલાઈન જ્યારે ડેટા ટ્રાન્સમિશન થતા હોય ત્યારે આ સિસ્ટમ છે અથવા આ લોડ રનર ટેસ્ટિંગ ટૂલ છે એનો મેક્સિમમ યુઝ થતો હશે. Remote terminal emulator, Oracle and web services such as communication medium between client and server. એટલે આવા જેટલા ઇશ્યુઝ છે એ બધાને સપોર્ટ કરે છે. અલગ અલગ પ્રોટોકોલ્સ છે એને સપોર્ટ કરે. HTTP પ્રોટોકોલ તો સૌથી પહેલા છે કારણ કે એ પ્રોટોકોલ હશે તો જ ડેટા ટ્રાન્સમિશન છે એ થશે. For example, an AS400 all mainframe based application use terminal emulator to talk to the server, whereas a web online banking application uses HTTP or HTTPS with some Java and web service. તો આગળ મેં વાત કરી એમ બે રીતે કીધું એને બે એક્ઝામ્પલ આપ્યા. ટર્મિનલ ઇમ્યુલેટર છે એ વેબ સર્વર છે એની સાથે કમ્યુનિકેશન કરશે. જ્યારે ઓનલાઈન બેન્કિંગ સિસ્ટમ છે એની આપણે વાત કરતા હોય ત્યારે આપણે HTTP અને HTTPS પ્રોટોકોલ છે એની જરૂર પડશે કારણ કે એ લોકો જાવા અને વેબ સર્વિસ છે એનો મેક્સિમમ યુઝ કરે છે. Load runner is capable of recording script in both single and multi protocol mode. આ સૌથી મોટો એડવાન્ટેજ છે. સિંગલ અને મલ્ટી પ્રોટોકોલ મોડની અંદર તમે એનું રેકોર્ડિંગ છે ને ચેક કરીને જોઈ શકો કે કેવી રીતે અને સિસ્ટમમાં ક્યાં ક્યાં ઇશ્યુઝ છે. નથી તો કાંઈ પ્રશ્ન નથી પણ છે તો કેવા છે અને કેવા ક્યારે ક્યારે જનરેટ થાય છે. VUser generation record VUgen record a tester action by routing data through a proxy that is dependent upon the protocol being used and will affect the script result. એટલે ડેટા છે એ પ્રીડિફાઇન્ડ સ્ક્રિપ્ટ છે તો પ્રીડિફાઇન્ડ પ્રોક્સી સર્વર છે એમાંથી પાસ થાય અને પછી એના ઉપર સ્ક્રિપ્ટ રન કરવામાં આવે અને એનું રિઝલ્ટ છે એ જોવામાં આવે. VUser generation record tester action by routing data through a proxy. The type of proxy depends upon protocol being used and affect the form of resulting script. હવે ઉપર આપણે વાત કરીએ એમ અલગ અલગ પ્રોટોકોલ છે એનો યુઝ થાય છે. જે ટાઈપના પ્રોટોકોલ છે એનો તમે યુઝ કરો એની ઇફેક્ટ કઈ જગ્યાએ અને ક્યાં રિપ્રેઝન્ટ થાય છે એનું એ રેકોર્ડિંગ કરશે. For some protocol, various recording modes can be selected to filter out the result. There are two types of recording mode used in load runner: web HTTP testing URL based and HTML based. લોડ રનર પણ અગેન બે રીતે રેકોર્ડિંગ કરે છે. એક તો વેબ અને HTTP બેઝ URL બેઝ અને HTML બેઝ. એટલે બે રીતે તમે રેકોર્ડિંગ છે ને તમે ચેકઆઉટ કરી શકો. If any change is required in a text of a script, load runner allows it to be replaced by using a parameter. હવે તમારે સ્ક્રિપ્ટની અંદર કોઈ પણ ટાઈપના ચેન્જીસ છે એપ્લાય કરવા છે તો તમારે અમુક પેરામીટર છે એને પાસ આઉટ કરવાના લોડ રનરમાં જેથી તમે સ્ક્રિપ્ટની અંદર પણ નાના મોટા ચેન્જીસ છે એ કરી શકો. It can be in a form of CSV, that is comma separated value. Generally આ ફાઇલ છે એક્સેલ માં સેવ થતી હોય છે. CSV file or DAT, that is data file, or it can be done dynamically in a load runner script itself. હવે તમે CSV ફાઇલ છે એને લોડ કરાવો. ડેટા ફાઇલ જનરલી ટેક્સ્ટમાં વધારે હોય, નોટપેડમાં બનાવેલી હોય એવી. And can be done dynamically in a load runner script itself. અને ડાયનેમિકલી તમે લોડ રનર સ્ક્રિપ્ટ છે એની અંદર પણ એમાં ચેન્જીસ કરી શકો. Parameterization is used in a following situation. હવે ક્યારે પેરામીટરાઇઝ છે એનો યુઝ કરવાનો છે. When the application needs unique data such as an username. હવે આગળ હમણાં મેં તમને કીધું એમ કે બેંકમાં કોઈ પણ યુઝર છે એને જ્યારે ટાસ્ક આપવામાં આવે એટલે મેનેજર શું કરે એને યુનિક યુઝર નેમ અને પાસવર્ડ છે એનું રિપ્રેઝન્ટેશન કરશે.
જનરલી એવું કહેવાય છે કે રોજ એ લોકો આ વસ્તુ ચેન્જ કરતા હોય છે જેના શું થાય ડેટા હેક થવાના ચાન્સીસ વધી જાય છે ડેટા ડિપેન્ડન્સી સચ એઝ એ પાસવર્ડ અને પાસવર્ડ પણ કેવી રીતે નાખે છે એ લોકો જો મેન્યુઅલ પાસવર્ડ ઇન્સર્ટ કરે સાથે થંબ ઇમ્પ્રેશન છે એ પણ એ લોકોએ ડિફાઇન કરવાની એટલે સવારમાં મેનેજર છે એ જનરલી આ વસ્તુનું રિપ્રેઝન્ટેશન કરતા હોય છે પાસવર્ડ નો જનરેટ કરે અને જે વ્યક્તિ આવ્યો છે એનો થંબ ઇમ્પ્રેશન પણ લે વ્યક્તિ ચેન્જ થાય ને ત્યારે આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે પછી ડેટા કેશ અને ડેટા કન્સ્ટ્રેન્ટ એટલે આ ચાર વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન થાય પેરામીટરાઇઝમાં આ ચાર વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન છે એ આવે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે QTP that is ક્વિક ટેસ્ટ પ્રોફેશન છે એની ડિટેલમાં વાત કરશું થેન્ક યુ સ્ટુડન્ટ